ચાલી રહ્યું છે, એક બાજુ યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી બાજુ અફવાઓનું યુદ્ધ છે તે ખૂબ જોરશોરથી અત્યારે ચાલી રહ્યું છે. પેટ્રોલ ડીઝલની અછત છે કે પછી અફવા એ સવાલ. આ બાબતે ડેપ્યુટી સીએમે મોટું નિવેદન આપ્યું છે. ડેપ્યુટી સીએમે ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે અફવા ફેલાવનારાઓને છોડવામાં નહીં આવે, તેમની સામે કડક કાર્યવાહી થશે અને સ્પષ્ટ ડેપ્યુટી સીએમે કહી દીધું છે કે આપણી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, કોઈએ પણ ડરવાની જરૂર નથી. આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે સતત સવારથી એ દ્રશ્યો સામે આવે છે. સોશિયલ મીડિયામાં પણ ખૂબ એવા દ્રશ્યો વાયરલ થયા છે કે પેટ્રોલ પંપ પર લોકોની ભીડ જામી ગઈ હોય. ઘણા બધા પેટ્રોલ પંપના સંચાલકોએ કહી દીધું છે કે અમારી પાસે સપ્લાય નથી, પેટ્રોલ પંપની બહાર લાંબી કતારો છે અને સપ્લાય નાની મોટી ખામી છે તે દૂર કરવામાં આવશે તેવું ડેપ્યુટી સીએમે કહી દીધું છે. એટલે સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે કોઈ જ અછત પેટ્રોલ ડીઝલની છે નહીં, માત્ર ને માત્ર અફવા ફેલાવવામાં આવી રહી છે. જ્યાં પણ નાની મોટી જે સપ્લાય ચેઇનમાં સમસ્યા આવી રહી છે તેને દૂર કરવામાં આવશે. એટલે સમસ્યા સપ્લાય ચેઇનમાં છે, અછત હોય એવું સ્પષ્ટપણે નથી દેખાઈ રહ્યું. દરેક વિસ્તારમાં પૂરતો જથ્થો મળે તેવી વ્યવસ્થા પણ કરાઈ રહી છે. રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી છે. કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહીનો આદેશ આપી દેવાયો કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ હોવી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધો જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યુ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યુ એમનું લઈ રહ્યા છે.